નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે પોતાના લોકો આપણને રડાવે છે, જ્યારે પોતાના જ લોકો દુઃખ આપે છે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, સૌથી પહેલાં તો એ વાત યાદ રાખો કે જ્યાં નારાજગીની કદર ના હોય, જ્યાં તમારા નારાજ થવાનો કોઈ પણ મતલબ સામેની વ્યક્તિ સમજી ના શકે, ત્યાં બિલકુલ પણ નારાજ ના થવું જોઈએ। કારણ કે જે વ્યક્તિ તમારી નારાજગી નથી સમજી શકતા, એ વ્યક્તિ તમને પણ શું સમજી શકશે। નંબર 2, આજકાલ બધા લોકોને દુઃખ પણ ના બતાવવું જોઈએ। કારણ કે જો આપણે જેમને પણ, જે વ્યક્તિને પણ આપણું દુઃખ બતાવીએ છીએ અને એ જ વ્યક્તિ આપણાથી પણ વધારે એનું દુઃખ બતાવી દેતા હોય છે, ત્યારે આપણને ખૂબ જ દુઃખ થતું હોય છે। નંબર 3, નિયત અને વિચારો હંમેશા સારા રાખવા જોઈએ। દોસ્તો, બાકી વાતો તો લોકો અહીં સારી જ કરતા હોય છે। જ્યાં સુધી તમે ડરતા રહેશો, જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો, ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે। કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા। વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા જ લોકો કરે છે, પરંતુ જેનો ભરોસો તૂટે છે એને જ ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે। દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમને અહેસાસ થાય કે જેમને તમે સૌથી વધારે મહત્ત્વ આપી રહ્યા છો, એમની નજરોમાં તમારું કોઈ મહત્ત્વ નથી। એ લોકો ક્યારેય કોઈના નથી થતા। જે લોકો દોસ્તો અને સંબંધોને કપડાની જેમ બદલે છે। સારા ચહેરાથી મહત્વનું છે સારો સ્વભાવ। કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ તમારો સારો સ્વભાવ એ આખી જિંદગી ભર રહે છે। સંબંધ તોડવા તો ના જોઈએ, પરંતુ જ્યાં કદર ના હોય ત્યાં નિભાવવા પણ ના જોઈએ। સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ સૌથી સારી સુંદરતા છે। કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે। થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે। ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના થવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને તૂટી જાય। સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે। જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે, ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત નક્કી છે। અમુક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે।
જો મળે તો પણ અને જો ના મળે તો પણ. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ પણ રાખે છે. જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે દોસ્તો. એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં તે સંબંધ ક્યારેય નથી તૂટતો. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે ને એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું છે. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જ જાય છે. દુઃખ અને કષ્ટ તો ભૂલી જવાય છે, પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય નથી ભૂલાતું. એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો ને એ જ માણસ બદલાઈ જતા હોય છે. અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા. જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે ને એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જેટલી તમે બીજા લોકોથી આશા રાખશો, જેટલી તમે બીજા લોકોથી ઉમ્મીદ રાખશો એટલા જ દુઃખી થશો, અને જેટલી ઓછી આશા રાખશો એટલા તમે વધારે ખુશ રહી શકશો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને એ લોકોથી વધારે સગું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય ઉપર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે એની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ જિંદગીની સચ્ચાઈ સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો.
તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ મોટી વાત છે. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો, જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો ઘણા વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ, પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને પરવાહ પણ નથી હોતી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.